जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه شعبانیه ما پیغمبر اسلام صلی الله علیه وسلم માહ રમઝાનની તૈયારી બારામાં જે ખુતબો આપ્યો હતો તેના સિલસિલામાં પેગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, وَدُعَاؤُكُمْ فِيهِ مُسْتَجَابٌ فَاسْأَلُوا اللَّهَ رَبَّكُمْ بِنِيَّاتٍ صَادِقَةٍ وَقُلُوبٍ طَاهِرَةٍ أَنْ يُوَفِّقَكُمْ لِصِيَامِهِ وَتِلَاوَةِ كِتَابِهِ. پیغمبر اسلام حضرت محمد مصطفی صلی الله علیه وسلم એ જમાનાના મજમાને મુખાતિબ થઈ અને આ ખુતબે શાબાનિયા ફરમાવી રહ્યા હતા. કાશ અગર જો આપણે તે જમાનામાં હોત તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાક અને મુકદ્દસ જબાનથી આપણે આ ખુતબાઓને સાંભળત. પણ આપણે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી આ જમાનામાં આવેલા છે, પણ એનો મતલબ એ નથી કે આ ખુતબો આપણે ન સાંભળીએ. આ ખુતબાને માસૂમોએ આપણા સુધી પહોંચાડ્યું. જહેમત ઉઠાવી અને તેઓ આ કલામોને આપણા સુધી પહોંચાડ્યા. એ ઝાલિમો માસૂમોના એક વાતને દબાવવાની કોશિશ કરતા હતા. એક કિતાબોને તેઓ ખતમ કરવાની કોશિશ કરતા હતા. પણ ખુદાવંદી કરીમ આ કલામોને, આ કિતાબોને, આ માસૂમોના ઇરશાદોને આપણા સુધી પહોંચાડ્યા અને આપણા આલિમોએ તે કિતાબોના અંદરમાં લખી ચૂક્યા. અને ખુશનસીબ છે તે લોકો કે જે લોકોને માસૂમોના કલામ સાંભળવાની તોફીક મળે છે અને માસૂમોના કલામને સાંભળવા બાદ તેના ઉપર વિચાર કરવાની કોશિશ કરે છે અને અમલ કરવાની તોફીક ખુદા પાસે માંગી રહ્યા છે. પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે આ મુબારક મહિનાના અંદરમાં તમારી દુઆઓ ખુદા કબૂલ ફરમાવે છે. આપણા પાસે દુઆ સિવાય બીજું કાંઈ હથિયાર નથી. દુઆ મોમિનો માટે એક હથિયાર છે અને ખુદા કહે છે કે એ મારા બંદા તમે દુઆ માંગો, અગર જો મસલહતમાં હશે, અગર જો ખૈર હશે તો હું તમને જરૂર આપીશ, અને અગર જો હું ન આપ્યો તો એનો મતલબ એ છે કે તમારા હકમાં તે સારું ન હતું. એ હાજત કબૂલ ન થવાના પછવારે કંઈ ખૈર હશે. અઝીઝાને મોહતરમ, પૈગંબરે ફરમાવ્યું ફસઅલુલ્લાહ કે તમે ખુદા પાસે દુઆ માંગો એ સાચી નિયતની સાથે અને પાક દિલની સાથે. પૈગંબર આપણે નહીં કહેવા માંગે છે કે ઘણા લોકો દુઆ માંગે છે, લોકોની નિયત સારી નથી અને લોકોનું દિલ પાક નથી. એટલા માટે અગર જો દુઆ કબૂલ કરાવી હોય અને તે દુઆ કબૂલ થવામાં કંઈ મસલહત સમાયેલું હોય તો તે દુઆને કબૂલ કરાવીએ આપણી નિયતને સાચી કરવાથી અને આપણા દિલને પાક કરવાથી. પણ પૈગંબર ફરમાવે છે કે જ્યારે તમે દુઆ માંગો તો આ પ્રમાણે તમે માંગો અન યુવફિકકુમ લિસિયામિહી કે તમોને ખુદા રોજા રાખવાની તૌફીક ઇનાયત ફરમાવે. ઘણા લોકો તાજા માજા હોય છે પણ એ લોકોને રોજા રાખવાની તૌફીક નથી મળતી. બીમાર હોય કે સફરમાં હોય કે ઝઈફ હોય, આપણે મરજઈ તકલીદ આયતુલ્લાહ ઉઝમા સૈયદ અલી હુસૈન સિસ્તાની ખુદા તેને આબાદ રાખે એ મસાઇલના કિતાબના અંદરમાં તે લખી ચૂક્યા. પણ જે લોકો રોજો રાખી શકે, બીમાર ન હોય, સફરમાં ન હોય, રાખી શકવા છતાં ન રાખે તો એક રોજાના બદલીમાં કફારો લાગુ પડે છે. તો તેનો કફારો 60 રોજા રાખવામાં આવે અથવા તો 60 મસ્કીનોને ખાવાનું ખવડાવે અથવા તો 60 મસ્કીનોને કપડાં પહેરાવે. અઝીઝાને મોહતરમ, પૈગંબર ફરમાવે છે કે દુઆ માંગો તો રોજા રાખવાની તૌફીકની દુઆ માંગજો. વતિલાવતી કિતાબિહી, અને કુરાન શરીફ કે જે અલ્લાહની કિતાબ છે
તે કિતાબની તિલાવત કરવાની ખુદા તોફીક ઇનાયત ફરમાવે, કારણ કે ઘણા લોકો આખું માહે મુબારક પસાર થઈ જાય છે, એ લોકો અમને તોફીક નથી મળતી. فإن الشقي من حرم غفران الله في هذا الشهر العظيم. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ ખુતબાને આગળ વધારતા કહ્યું કે આ માહે મુબારક મહિનાના અંદરમાં જે લોકોના ગુનાહ માફ ન થાય, આ અઝીમ અને મહાન મહિનાના અંદરમાં જે લોકોને તૌફીક ન મળે કે એ લોકોના ગુનાહને માફ કરાવે, તો હકીકતમાં ફઇન્ના બેશક અશકી એ કમનસીબ એ શકી એનો પ્લુરિયલમાં અશકિયા કે આપણે કરબલાના અંદરમાં અશકિયાઓને યાદ કરીએ છીએ કે જેઓ અહલે બેત ઉપર જુલમ કર્યા, એ શકી છે, એ કમનસીબ છે કે જે લોકોને આ મહિનાના અંદરમાં ગુનાહ માફ ન થાય. વઝકુરુ બિજુઇકુમ વઆતશિકુમ ફીહી જુઆ યૌમિલ કિયામહ વઆતશિહી. પૈગંબર કહ્યું કે તમે યાદ કરો તમારા ભૂખથી, તમારી પ્યાસથી કયામતના દિવસનું ભૂખ અને પ્યાસને તમે યાદ કરો. કારણ કે આપણે જ્યારે રોજો રાખીએ તો આપણને ભૂખ લાગશે જરૂર, આપણને પ્યાસ લાગશે જરૂર. પૈગંબર ફરમાવે છે કે આ ભૂખ અને પ્યાસ કરતા કયામતની પ્યાસ અને ભૂખ બહુ જ મોટી હશે. કારણ કે કયામતના દિવસે એ સૂરજ સવાનેઝા ઉપર આવીને ઉભો રહેશે. જે પ્રમાણે ઇસ્કોલમાં આ વસ્તુ શીખવવામાં આવે છે કે સૂરજ તેની મોટાઈમાં આગળ વધશે. પેલી પ્લાનેટ મેર્ક્યુર અને ત્યાર પછી પ્લાનેટ વેન્યુસને પણ તે સૂરજ ખતમ કરી નાખશે અને ચાંદાને પણ તેના સાથે ફિઝિયોને કરી નાખશે અને આપણું પ્લાનેટ તેર આ જમીનના બાજુમાં આવીને તે સૂરજ આવી જશે. એ જ વસ્તુ આપણે દુનિયાના અંદરમાં શીખતા હતા અને 1400 વર્ષ થયા આપણી શરીયતે આ વસ્તુને જમાનો થયા દેખુવેર કરી ચૂક્યું કે સૂરજ સવાનેઝા ઉપર આવીને ઉભો રહેશે, જમીન તાંબા જેવી તપશે. તે દિવસને કયામત કહેવામાં આવે છે. એ દિવસ કે જે આદમથી લઈ અને કયામત સુધી જેટલા પણ ઇન્સાન પસાર થયા છે બધાને જીવતા કરી અને હશ્ર કરવામાં આવશે. આ સૂરજની ગરમી અને તપ હરેક ઇન્સાન પરેશાન હશે, ભૂખ લાગશે, પ્યાસ લાગશે. તો આપણે અગર જો દુનિયાના અંદરમાં રોજો રાખીએ તો આ રોજાના ભૂખથી આપણે કયામતના ભૂખને યાદ કરીએ, આ રોજાની પ્યાસથી આપણે કયામતના પ્યાસને યાદ કરીએ. આપણને હજી આ રોજાનો ટાઈમ ખબર હોય કે હમણાં ઇફતારનો ટાઈમ થઈ જશે, પણ કયામતના દિવસે આપણો હિસાબ ક્યારે ખતમ થશે, કયામતના દિવસે કેટલો ટાઈમ સુધી આપણે મહેશરના મેદાન ઉપર ઊભું રહેવું જોશે, એ અલ્લાહના હક બારામાં આપણે હિસાબ દેવો જોશે અને માણસોના હક બારામાં પણ આપણે હિસાબ દેવો જોશે. અને ખાસ કરીને માણસોનો હક કે કેનું પેટ બાળ્યું છે, કેના ઉપર જુલમ કર્યો છે, અને એ માણસોના હક બહુ જ સખત હશે કે જેનો સખત હિસાબ લેવામાં આવશે. दहेर में कायम हुई नस्ले इमामत आपसे, दहेर में कायम हुई नस्ले इमामत आपसे, कहता है मेहंदी का शजरा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. क्या खुदा की शान है 12 इमामों में मेरे, क्या खुदा की शान है 12 इमामों में मेरे, आपके बेटे हैं 11 या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. 19 માહે શાબાન આજની તારીખોમાં શેખ જાફર કાશિફુલ ગિતા 1228 હિજરી સનમાં ઇન્તેકાલ પામ્યા છે. બહુ જબરદસ્ત અને મહાન આલિમ હતા. 19 શાબાન આજની તારીખોમાં બાસીના મુજરિમ સિપાહીઓ નજફ અશરફ ખાતે આયતુલ્લાહ ઉઝમા સૈયદ રૂહુલ્લાહ ખુમૈનીના ઘરને ઘેરી લીધા હતા અને તે સૈયદ તેના ફેમિલીને લઈ કુવૈત તરફ જવાનો ઈરાદો રાખ્યો, પણ ત્યાં દાખલ થવા અશક્ય હતું અને ત્યારથી પેરિસ ખાતે ગયા અને 4 મહિના રહી ત્યાર પછી ઈરાન પાછા પધાર્યા હતા.
گئے طوفان کا نعرہ یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، مرتضی شیر خدا جو کل کے ہے مشکل کشا، مرتضی شیر خدا جو کل کے ہے مشکل کشا، آپ ہیں ان کا سہارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ بن گئے طوفان کا نعرہ یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، مرتضی شیر خدا جو کل کے ہے مشکل کشا، مرتضی شیر خدا جو کل کے ہے مشکل کشا، آپ ہیں ان کا سہارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب